હાલેલુયા, બોલો પ્રભુ ઈસુ મસીહ કી ફરીથી આજના આ સુંદર દિવસના માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને વિશેષ કરીને આજના સંદેશમાં આપણે આગળ વધીએ એમના પહેલા મંડળી વતી આપ સર્વનું હાર્દિક અભિવાદન કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્ય નામમાં પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વિશેષ આજના દિવસે આપણે ખાસ જે વિષય પર આપણે પ્રભુના વચનોના આપણે મનન કરવાના છે અને એ છે કે આ દિવસોમાં જેઓ પ્રભુના નામથી ઓળખાય છે એવા પ્રભુના લોકો તરીકે આપણી મંડળીનું જે ક્વાયર છે, પ્રભુ પર વિશ્વાસ કરનારા જે દરેક પરિવારો છે અને પ્રભુના જે દાસો છે એમની સેવા અને એમનું વલણ કેવું હોવું જોઈએ એમના વિશે ત્રણ બાબતો આજે આપણે દેવના વચનમાંથી આપણે મનન કરવાના છે. વાંચીશું આપણે બીજો કાળવૃત્તાંત એમનો 7મો અધ્યાય, બીજો કાળવૃત્તાંતનું પુસ્તક એમનો 7મો અધ્યાય અને એમની 14મી કલમ આપણે વાંચીશું. ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. આ સ્થળે કરેલી પ્રાર્થના તરફે મારી આંખો ઉઘાડી રહેશે ને મારા કાન ચકોર રહેશે. મારું નામ અહીં સદાકાળ રહે માટે મેં આ મંદિરને પસંદ કરીને તેને પવિત્ર કર્યું છે. મારી આંખો તથા મારું અંતઃકરણ અહીં સતત રહેશે. હાલેલુયા. બાઇબલ આપણને કહે છે 7મો અધ્યાય અને એમની 14મી કલમ આપણે વાંચીએ છીએ. ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે, પ્રભુના નામથી ઓળખાનારા લોકો કે જેઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો છે અને પ્રભુની પાછળ આપણે ચાલી રહ્યા છે, પરંતુ આ દિવસોની અંદર પ્રભુના નામથી ઓળખાનારા જે લોકો છે એ કેવા હોવા જોઈએ પ્રિય? એમની સેવાઓ કેવી હોવી જોઈએ? એમનું જીવન કેવું હોવું જોઈએ? એમના વિશે આજે આપણે ખાસ પ્રભુના વચનમાંથી આપણે મનન કરવાના છે. કારણ કે બાઇબલ કહે છે કે જેઓ મારા નામથી ઓળખાય છે અને તેઓ નમી જશે અને પ્રાર્થના કરીને મારા મુખને શોધશે તો હું તેઓના દેશને સાજો કરીશ. પ્રભુ કહે છે કે હું તમારા હકની અંદર આશ્ચર્યકારક કામોને હું પ્રગટ કરીશ. અને ખાસ કરીને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વભાવના વિશે આપણે જોઈએ છીએ કે એ પ્રભુ જેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ પ્રભુ આપણા માટે શું વિચારે છે, એમનો સ્વભાવ આપણા માટે કેવો છે. હિબ્રુનો પત્ર એમનો 13મો અધ્યાય અને એમની 8 કલમ આપણે વાંચીએ છીએ, જ્યાં આપણને માલુમ પડે છે કે ઈસુ ખ્રિસ્તે ગઈકાલે, આજે તથા સદાકાળે એવો ને એવો છે. હાલેલુયા. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગઈકાલે અને સદાકાળના માટે એ પ્રભુ એવા ને એવા પ્રભુ છે. આજથી 2000 વર્ષ પહેલા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સંસારની અંદર આવીને 3.5 વર્ષ સુધી જે પ્રભુ ઈસુએ સેવા કરી અને એ સેવા કાળ દરમિયાન બાઇબલ કહે છે કે લોકોને જોઈને પ્રભુ દયાથી ભરાઈ જતા હતા. બાઇબલ આપણને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ 3.5 વર્ષની સેવા દરમિયાન જ્યારે એમને જોયું કે એમના પર વિશ્વાસ કરનારા લોકો, એમની પાસે આવનારી જે ભીડ છે
એમની આવશ્યકતાઓ શું છે, એમની જરૂરિયાતો શું છે, પ્રભુ એમને જાણી જતા અને તેઓ પ્રભુની પાસે માંગે એમના પહેલા પ્રભુ એમના લોકોના માટે પ્રબંધ કરતા હતા. બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્તે એ તો ગઈકાલે, આજે અને સદાકાળના માટે એવા ને એવા પ્રભુ છે. જો આપણે વિચાર કરીએ છીએ કે પ્રભુ જો એવા ને એવા પ્રભુ છે, એમનું સામર્થ્ય બદલાયું નથી. આજે પણ એ પરમેશ્વરે આપણા જીવનમાં, આપણા પરિવારમાં જેવી રીતે 2000 વર્ષ પહેલા એ પ્રભુ કામ કરતા હતા, લોકોના જીવનમાં હોય, ચાહે તે મંડળીમાં હોય, ચાહે તે આપણા કૌટુંબિક જીવનની અંદર હોય, બાઇબલ કહે છે કે એ પ્રભુનો જે સ્વભાવ છે, એમનું જે ચરિત્ર છે, એ તો બદલાયું નથી, પરંતુ બદલાણ ક્યાં થયો છે પ્રિય? હોઈ શકે આપણા વ્યક્તિગત જીવનમાં પાછલા વર્ષોમાં આપણે ઘણા બધા ઉત્સાહિત હતા, ચાહે તે પ્રાર્થનાના જીવનમાં હોય, ચાહે તે મંડળીની સેવાઓની અંદર હોય, ચાહે તે દેવના રાજ્યના માટે કામ કરવાની વાત કેમની હોય, પરંતુ આપણા જીવનમાં આવેલા બદલાણના કારણે આપણા જીવનમાં પ્રભુ આ દિવસોની અંદર કેટલીક અદ્ભુત બાબતો જે કરવા માંગે છે, પરંતુ એમના માટે આપણે તૈયાર નહીં હોવાના કારણે કેટલાક અદ્ભુત કામો હજુ પણ આપણા જીવનમાં રોકાઈ રહ્યા છે. બાઇબલ અહીંયા આપણને જણાવે છે કે ઈસુ ખ્રિસ્તે ગઈકાલે, આજે તથા સદાકાળે એવો ને એવો છે. બાઇબલ કહે છે કે યહોવાનો જે હાથ છે એ એટલો બધો ટૂંકો થઈ ગયો નથી કે તે આપણને બચાવી નહીં શકે. બાઇબલ એવું કહે છે કે યહોવાના કાન એટલા બધા મંદ પડી ગયા નથી કે તે આપણી કરેલી પ્રાર્થનાને એ સાંભળી નહીં શકે. પ્રભુના સ્વભાવના વિશે આપણે જોઈએ છે તો આપણને માલુમ પડે છે કે એ તો ગઈકાલે, આજે અને સદાકાળના માટે એ પ્રભુ એવા ને એવા છે. પરંતુ બદલાણ ક્યાં આવ્યો છે? હોઈ શકે બદલાણ આપણા વ્યક્તિગત જીવનમાં આવ્યો હોઈ શકે આપણા જીવનમાં પાછલા ભૂતકાળને જ્યારે આપણે યાદ કરીએ છીએ, હોઈ શકે આપણી શરૂઆત બહુ અદ્ભુત હોય, પરંતુ શું આ વર્તમાન સમયમાં પણ આપણે આપણા જીવનમાં એ સંતુલનને બનાવી શક્યા છે યા આપણે નિષ્ફળ ગયા છે? આજે આપણે 3 એ બાબતોને આપણે જોવા માંગીએ છીએ કે આ દિવસોની અંદર પ્રભુના લોકો તરીકે જે પ્રભુના નામથી ઓળખાય છે, એ પ્રભુના લોકો કેવા હોવા જોઈએ પ્રિય? સૌથી પહેલી બાબતે આપણે જોઈશું કે આપણી મંડળીના જે જુવાનો છે, મંડળીનું જે ક્વાયર છે, એમનું વલણ કેવું હોવું જોઈએ, એમની સેવાઓ કેવી હોવી જોઈએ. પવિત્ર બાઇબલની અંદર આપણે વાંચીશું પહેલો સમુએલ એમનો 19મો અધ્યાય, પહેલો સમુએલ એમનો 19મો અધ્યાય, અને એમની વાંચીશું આપણે 9 અને 10 કલમ આપણે વાંચીશું. પહેલો સમુએલ એમનો 19મો અધ્યાય અને એમની 9 અને 10 કલમ કોઈ પણ વાંચો. અને શાઉલ પોતાના હાથમાં હા બસ અહીંયા આપણે જોઈએ છે પહેલો સમુએલ એમનો 19મો અધ્યાય અને એમની 9 અને 10 કલમ જ્યારે આપણે અહીંયા વાંચીએ છીએ ત્યારે આપણને અહીંયા સ્પષ્ટ રીતે આપણને માલુમ પડે છે. અને શાઉલ પોતાના હાથમાં પોતાનો ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો. તે અરસામાં તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્મા આવ્યો. તે વખતે દાઉદ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો
અને શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીત સાથે ચોંટાડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ શાઉલની હજૂરમાંથી તે છટકી ગયો ને તેનો મારેલો ભાલો ભીતમાં ચોંટી ગયો અને દાઉદ નાસીને તે રાતે બચી ગયો. બાઇબલની અંદર અહીંયા આપણે જોઈએ છીએ પહેલી એ ઘટના કે જે દાઉદ રાજા, જેમને પરમેશ્વર રાજા તરીકે પ્રભુ એમને નિયુક્ત કરે, એ પદ અને એ અધિકાર પરમેશ્વર એમને આપે, એમના પહેલા બાઇબલ કહે છે કે દાઉદની પાસે એક અદ્ભુત સેવા એમની પાસે હતી, અને એ તો વાજિંત્ર વગાડવાની સેવા હતી. બાઇબલ એવું કહે છે કે દાઉદ એમના સમયમાં તે પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો, એ વીણાને વગાડતો હતો, અને જ્યારે એ વીણાને વગાડતો હતો, બાઇબલ કહે છે દેવનું પરાક્રમ, દેવનું જે સામર્થ્ય છે એ વીણામાંથી રિલીઝ થતો હતો પ્રિય. અને એમના કારણે બાઇબલ કહે છે પહેલી ઘટના અહીંયા આપણે જોઈએ છે કે રાજા શાઉલે દાઉદને મારી નાખવાના માટે કોશિશ કરે છે, પરંતુ બાઇબલ કહે છે કે દાઉદની પાસે જે વીણા છે, જેમને તે વગાડી રહ્યો છે, એ વીણા હોઈ શકે લોકોની દ્રષ્ટિમાં એ સાધારણ વીણા હોય, પરંતુ બાઇબલ કહે છે કે જ્યારે દાઉદ એ વીણાને વગાડતો હતો, એમાંથી દેવનો પરાક્રમ શું થતો હતો? બહાર નીકળતો હતો પ્રિય. હાલેલુયા. અને આ દિવસોની અંદર હોઈ શકે આપણી મંડળીમાં તેમજ આપણા વિસ્તારની દરેક મંડળીઓની અંદર આપણે જોઈએ છે કે આ દિવસોની અંદર અલગ અલગ પ્રકારના વાજિંત્ર વગાડવાના માટે પ્રભુએ તાલંત આપ્યો છે, અને અદ્ભુત રીતે અલગ અલગ પ્રકારના વાજિંત્ર તેઓ વગાડી રહ્યા છે. કોઈ કે કીબોર્ડ વગાડી રહ્યો છે, કોઈ ઓક્ટોપેડ વગાડી રહ્યો છે, કોઈ ગિટાર વગાડી રહ્યો છે. પરંતુ આ દિવસોની અંદર આપણે એ વાતના વિશે વિચાર કરીએ કે આપણે જે વાજિંત્ર વગાડી રહ્યા છે, આપણે જે પ્રભુના મહિમાના માટે જે સેવાઓ કરી રહ્યા છે, અને જ્યારે આપણે આ પ્રભુની સેવાની અંદર જ્યારે આપણે વગાડીએ છીએ, અને એવા સમયે શું આપણા વગાડવા દ્વારા દેવનો મહિમા પ્રગટ થાય છે? શું જ્યારે આપણે વગાડીએ છીએ અને એવા સમયે દેવનું પરાક્રમ એમાંથી રિલીઝ થાય છે? કારણ કે બાઇબલ કહે છે કે તેઓ વગાડતા અને એમાંથી દેવનું પરાક્રમ બહાર આવવાના કારણે બાઇબલ કહે છે કે એક વખત આપણે જોઈએ છે કે શાઉલ, જેમને દુષ્ટ આત્મા એમને સતાવતો હતો, પરંતુ જ્યારે દાઉદ વીણા વગાડતો, અને એવા સમયે એ દુષ્ટ આત્મા પણ એ શાઉલને છોડીને નીકળી જતો હતો પ્રિય. કેમ? કારણ કે દાઉદનું વગાડવું, અને બાઇબલ કહે છે જ્યારે દાઉદ વગાડતો, અને એવા સમયે દેવનું જે પરાક્રમ છે એ વીણા વગાડવા દ્વારા બહાર આવતું હતું પ્રિય. હાલેલુયા. આ દિવસોની અંદર હોઈ શકે આપણી પાસે જે વાજિંત્ર પ્રભુએ આપણને પૂરા પાડ્યા છે, ચાહે તે કેવા પણ વાજિંત્ર કેમ નહીં હોય, પરંતુ આ દિવસોની અંદર પહેલી બાબત જેમના વિશે આપણે વિચાર કરવાનો છે અને ધ્યાન આપવાનું છે કે આપણે જ્યારે પ્રભુના મહિમાના માટે ગીતો ગાઈએ છીએ, વાજિંત્ર વગાડીએ છીએ, અને એવા સમયે આપણું વગાડવું એ વ્યર્થ નહીં જાય, પરંતુ આપણા વગાડવા દ્વારા જે સભાજનો પ્રભુની ઉપસ્થિતિની અંદર આવે છે, હોઈ શકે તેઓ કદાચ બીમારી અવસ્થામાં આવ્યા હોય, કદાચ તેઓ બોજની સાથે આવ્યા હોય, કદાચ તેઓ ચિંતામાં આવ્યા હોય, પરંતુ હું વિશ્વાસ કરું છું જ્યારે આપણે એવી રીતે વગાડીશું અને જ્યારે એ દેવનું સામર્થ્ય એમાંથી બહાર નીકળશે, અને એવા સમયે આપણી જાણ બહાર લોકોના જીવનમાં દેવનું સામર્થ્ય કામ કરશે પ્રિય. હાલેલુયા. જેઓ ચિંતાની અંદર હશે, પ્રભુ એમના એ બોજને પ્રભુ દૂર કરશે.
જેઓ બીમારી અવસ્થાની અંદર હશે, પ્રભુ તેઓને શારીરિક રીતે પ્રભુ એમને સાજાપણું આપશે. એટલું જ નહીં, પરંતુ હોઈ શકે કોઈક વ્યક્તિ પોતાના જીવનની અંદર તેઓ એક બોજને લઈને પ્રભુની ઉપસ્થિતિમાં આવ્યા હોય, પરંતુ જ્યારે દેવનું પરાક્રમ એમને અડકે છે, દેવનું સામર્થ્ય એમને અડકે છે, ત્યારે બાઇબલ કહે છે તેમના જીવનમાં પ્રભુ તેઓની પરિસ્થિતિઓને બદલી નાખે છે. પહેલી બાબતે આ દિવસોની અંદર આપણે જે વગાડી રહ્યા છે, જે વગાડવાના માટે પરમેશ્વરે આપણને જે કૃપાદાનો આપ્યા છે, અને આપણા જીવનની અંદર વગાડવાની જે સેવા છે, થવા દો આપણે આ દિવસોમાં એવી તૈયારીની સાથે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણે આવીએ કે આપણા વગાડવા દ્વારા લોકોના જીવનમાં એ દેવનો સામર્થ કામ કરે. એટલું જ નહીં, પરંતુ અહીંયા બાઇબલ કહે છે કે જ્યારે દાઉદે એ વીણાને વગાડતો હતો, 9 અને 10 કલમ આપણે વાંચીએ છીએ, જ્યાં આપણને બાઇબલ એવું કહે છે, અને શાઉલ પોતાના હાથમાં પોતાનો ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો, અને તે અરસામાં તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્મા આવ્યો. બાઇબલ કહે છે કે શાઉલે પોતાના હાથમાં ભાલો લઈને બેઠો છે. આજે ઘણા બધા પરિવારોની અંદર, ઘણા બધા લોકોના જીવનમાં શત્રુ આજે તેમના જીવનમાં એ નુકસાન કરવાના માટે, તેમના જીવનની અંદર એ અવરોધો અને રૂકાવટોને ઊભી કરવાના માટે એ પૂર્વ તૈયારીની સાથે એ આગળ વધી રહ્યો છે. પરંતુ જો મંડળીના લોકો અને વિશેષ કરીને વગાડનારા જે જુવાનો છે, હોઈ શકે તેમના વગાડવા દ્વારા જ્યારે દેવનું પરાક્રમ રિલીઝ થશે, તો શું થશે પ્રિયો, કે શત્રુની જે યોજના છે, જે યોજના તે બનાવી રહ્યો છે, એટલું જ નહીં, પરંતુ જે કરવાના માટે તે જઈ રહ્યો છે, પરંતુ તે એક્શનમાં આવે એમના પહેલા પરમેશ્વર એમની યોજનાને નિષ્ફળ કરશે અને દેવ એમના લોકોનો બચાવ કરશે પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે સૌથી પહેલા આ દિવસોની અંદર વગાડનારા જે જુવાનો છે, આપણે આ દિવસોમાં પોતાના જીવનને પણ તૈયાર કરીએ. એટલું જ નહીં, પરંતુ આપણે એ સમર્પણની સાથે વાજિંત્ર વગાડીએ કે જ્યારે આપણે પ્રભુના મહિમાના માટે એ વાજિંત્રને વગાડીએ, અને એવા સમયે દેવનું પરાક્રમ લોકોના મધ્યમાં રહીને શું કરે, કામ કરે પ્રિય. બીજી બાબત અહીંયા આપણે જોઈશું કે જ્યારે આપણા મંડીના જુવાનો જ્યારે ગીતો ગાય છે, બાઇબલ એવું કહે છે કે હાલ એવી વેળા આવે છે અને આવી ચૂકી છે કે ખરા ભજનારાઓ આત્માથી અને સત્યતાથી બાપનું શું કરશે, ભજન કરશે. કારણ કે પ્રભુ આ દિવસોની અંદર કેવા આરાધકોને શોધી રહ્યા છે, કેવી આરાધના કરનારા, કેવા ગીતો ગાનારા લોકોને પ્રભુ શોધી રહ્યા છે. બાઇબલ કહે છે કે પરમેશ્વર એવા લોકોને શોધી રહ્યા છે કે જેઓ આત્મા અને સચ્ચાઈથી એ પરમેશ્વરની આરાધના કરે. કારણ કે પ્રભુ એમના લોકોને આરાધના દ્વારા લોકોને પ્રભુ સ્પર્શ કરવા માંગે છે. આરાધના દ્વારા લોકોને પ્રભુ છુટકારો આપવા માંગે છે. આરાધના દ્વારા પ્રભુ એવા મોટા પહાડ જેવી સમસ્યાઓને પ્રભુ જમીન દોષ કરવા માંગે છે. આરાધના દ્વારા પ્રભુ મોટી બીમારીઓથી પીડાતા લોકોને પણ પ્રભુ છુટકારો આપવા માંગે છે. અને એટલા માટે ગીતો અને આરાધનાની જે સેવા છે એ સાધારણ સેવા નથી પ્રિયો. જેટલી મહત્વની સેવા આપણે દેવના વચનને આપણે જોઈએ છે, એટલી જ મહત્વની સેવા ગીતો અને આરાધનાની પણ છે પ્રિયો. હાલેલુયા. કેટલીક વાર આપણને એવું લાગે છે કે આ સેવા તો સાધારણ છે, અને આપણે એમને જે રીતે આપણે એમને ધ્યાન આપવું જોઈએ, જે રીતે આપણે તૈયારી કરવી જોઈએ, જે રીતે આપણે એ સમર્પણની સાથે એ ગીતો આપણે ગાવા જોઈએ, પરંતુ કેટલીક વાર આપણે એમના માટે બેદરકાર રહીએ છીએ. પરંતુ બાઇબલમાં આપણે જોઈએ છે આરાધનાની જે સેવા છે એ કેટલી બધી મૂલ્યવાન સેવા છે.
જ્યારે જ્યારે પ્રભુના લોકોએ આરાધના કરી અને એવા સમયે બાઇબલ કહે છે પરમેશ્વરે એમના લોકોના હકની અંદર કેટલા અદ્ભુત કામો પરમેશ્વરે કર્યા પ્રિય. વાંચીશું આપણે બીજો કારવૃત્તાંત એમનો 20મો અધ્યાય. બીજો કારવૃત્તાંત એમનો 20મો અધ્યાય અને એમની વાંચીશું આપણે 22મી કલમથી આપણે વાંચીએ છીએ. તેઓએ ગાયનોનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો, એટલે યહોવાએ આમોન્યો, મોઆબીઓ તથા સેર પર્વતના લોકો જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા અને તેઓએ માર ખાધો. હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યારે યહોશાફાટના સમયમાં આપણે જોઈએ છે કે જ્યારે યહોશાફાટને એ સંદેશ મળ્યો, કોઈ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રના પેલે પાર એટલે અરામમાંથી તારી વિરુદ્ધે એક મોટી ફોજ આવે છે. જ્યારે યહોશાફાટને એ માલુમ પડ્યો કે ખરેખર એમના વિરોધની અંદર એક મોટી ફોજ આવી રહી છે, અને યહોશાફાટે જ્યારે એ પરમેશ્વરની પાસે આવ્યો અને એવા સમયે પ્રભુની આગળ પોતાની પરિસ્થિતિનો તે વર્ણન કરે છે. અહીંયા આપણે જોઈએ છે આ એક એવો રાજા યહોશાફાટ કે જેમની પાસે સારું સૈન્ય છે, એમની પાસે સારો અનુભવ છે, એમની પાસે સારું પદ પણ છે, એમની પાસે યુદ્ધ કરી શકે એવા સારા લોકો પણ છે. પરંતુ અહીંયા બાઇબલ કહે છે કે તેણે પોતાના સૈન્યનો ઉપયોગ નહીં કર્યો, તેણે પોતાના એ અનુભવનો ઉપયોગ નહીં કર્યો, પરંતુ બાઇબલ કહે છે કે તેણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈને પ્રાર્થના કરવાનું પસંદ કર્યું અને પ્રભુની અગવાઈની અંદર તેઓ આગળ વધવા લાગ્યા. અને ત્યાં આપણે જોઈએ છે કે પ્રભુએ તેમને કહ્યું અને તેઓ સ્તુતિ અને આરાધના કરતા હતા. 22મી કલમ કહે છે તેઓએ ગાયોનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. બાઇબલ કહે છે કે પરમેશ્વર આ યુદ્ધની અંદર એમને જે વિજય પ્રભુએ આપ્યો, આ યુદ્ધની અંદર પરમેશ્વર એમના પક્ષમાં રહીને યુદ્ધ કરે છે. પ્રભુ એમને કહે છે કે આ યુદ્ધ તમારું નથી પણ આ યુદ્ધ મારું છે. પ્રભુ કહે છે આ યુદ્ધમાં હું તમને વિજય આપીશ, પરંતુ એમને કહે છે કે તમારે સ્થિર થઈને ઊભા રહેવાનું છે. અને આ લોકો જેઓએ પ્રાર્થનાના સામર્થ્ય પર વિશ્વાસ કર્યો હતો, બાઇબલ કહે છે તેઓ યુદ્ધમાં યુદ્ધ કરવાના બદલે તેઓ શું કરી રહ્યા છે? સ્તુતિ અને આરાધના કરી રહ્યા છે. 22મી કલમ કહે છે તેઓએ ગાયોનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. અને જ્યારે તેઓએ સ્તુતિ કરવાની શરૂઆત કરી, જ્યારે તેઓએ પ્રભુના નામને ઊંચું ઉઠાવવાની શરૂઆત કરી, બાઇબલ કહે છે દેવનું પરાક્રમ તેમની જાણ બહારે કામ કરવા લાગ્યો અને દુશ્મનોના હકની અંદર બાઇબલ કહે છે પરમેશ્વરે તેઓના પક્ષમાં રહીને યુદ્ધ કરવા લાગ્યો. અને એમના કારણે બાઇબલ કહે છે જ્યારે તેઓએ છાવણીમાં જઈને જ્યારે નજર કરી તો એમને માલુમ પડ્યો કે તેઓ ત્યાં પહોંચે એમના પહેલા પરમેશ્વરે તેમના માટે યુદ્ધ કર્યો. અને બાઇબલ કહે છે એ યુદ્ધમાં પરમેશ્વર એમને એટલો બધો અદ્ભુત વિજય પ્રભુ એમને આપ્યો કે ત્યાં તેઓને એક મોટી લૂંટ હાથ લાગી. અને એ લૂંટ એટલી બધી મોટી હતી, બાઇબલ કહે છે એમને લઈને જતા 3 દિવસ લાગ્યા પ્રિયો. હાલેલુયા. પહેલા આપણે જોઈએ છે કે જ્યાં યહોશાફાટ એમ કહે છે કે પ્રભુ આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે એનો સામનો કરવાના માટે અમારામાં કઈ શક્તિ નથી, અમારે શું કરવું પ્રભુ અમને સમજ પડતી નથી. એ કહે છે અમે તારી તરફ જોઈએ છે. હાલેલુયા. યહોશાફાટ એમના લોકો માત્ર પ્રભુ તરફ જોતા હતા એટલું જ નહીં, પ્રભુ પર ભરોસો રાખતા હતા એટલું જ નહીં, પ્રાર્થનાના સામર્થ્ય પર વિશ્વાસ કરતા હતા એટલું જ નહીં, પરંતુ બાઇબલ કહે છે કે યહોશાફાટની સાથે જે લોકો હતા એ તો સ્તુતિ અને આરાધના કરનારા લોકો હતા. હાલેલુયા.
સ્તુતિના આરાધના કરવા દ્વારા પરમેશ્વર તેઓના માટે અદ્ભુત કરી શકે છે એવો વિશ્વાસ કરનારા લોકો હતા. અને એટલા માટે બાઇબલ કહે છે જ્યારે તેઓ સ્તુતિ અને ગાયનો કરવાનો જ્યારે આરંભ કર્યો ત્યારે શું થયું? દેવનું સામર્થ્ય અદ્રશ્ય રીતે ત્યાં કામ કરવા લાગ્યું. પ્રિય, હાલેલુયા. કેટલીક વાર જ્યારે અહીંયા આરાધના થાય છે, ચાહે તે ચર્ચમાં હોય, ચાહે તે જાહેર સભાઓની અંદર હોય, ચાહે તે ઘરની અંદર કેમની હોય, પરંતુ કેટલીક વાર આપણે એ આરાધનામાં ગંભીરતાથી આપણે પોતાને સામેલ કરતા નથી. ક્વાયરની સાથે જોડાઈને આપણે એ આરાધનાની અંદર આપણે ભાગ લેતા નથી. પરંતુ મને તમને કહેવા દો, જ્યારે આપણે આરાધનામાં આપણે જોડાઈએ છીએ, જ્યારે આપણે એ ક્વાયરની સાથે જોડાઈને આત્મા અને સચ્ચાઈથી એ પ્રભુની આરાધના કરીએ છીએ, હોઈ શકે આપણી જે જરૂરિયાત છે એ અલગ અલગ પ્રકારની હોય, પરંતુ બાઇબલ કહે છે કે આરાધના દ્વારા પ્રભુ એમના લોકોને આશીર્વાદિત કરે છે. આરાધના દ્વારા પ્રભુ એ બંધનોને તોડે છે. આરાધના દ્વારા અદ્રશ્ય રીતે દેવનું જે પરાક્રમ છે એ લોકોના મધ્યમાં શું કરે છે? કામ કરવા લાગે છે. અને યોસાફાટ એમના લોકોએ અનુભવ કર્યો જ્યારે તેઓએ સ્તુતિ અને આરાધના કરી. બાઇબલ કહે છે તેઓએ ગાયોનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. હોઈ શકે ત્યાર સુધી આપણે એ સ્તુતિ અને આરાધના માટે ગંભીર નહીં હોય, પરંતુ આ દિવસોની અંદર સ્તુતિ અને આરાધનામાં પોતાને આપણે સામેલ કરીએ. અને જે ક્વાયરે લીડ કરી રહ્યો છે એમની સાથે જોડાઈને પ્રભુની આરાધના કરીએ. અને હું વિશ્વાસ કરું છું આરાધનામાં પણ પ્રભુ તમને શું આપશે? છુટકારો આપશે. આરાધના દ્વારા પણ પ્રભુ તમને આશીર્વાદિત કરશે. કારણ કે બાઇબલ કહે છે માત્ર આ વચન દ્વારા જ નહીં, પરંતુ જ્યારે આપણે પ્રભુની આરાધના કરીએ છીએ, આરાધના દ્વારા પણ પ્રભુ એમના લોકોને આશીર્વાદિત કરે છે. પહેલી બાબત આપણે જોઈ કે મંડળીનું જે ક્વાયર છે, વગાડનારા અને પ્રભુની આરાધના કરનારા લોકો કેવા હોવા જોઈએ. અને જ્યારે આપણે વગાડીએ છીએ, જ્યારે આપણે આરાધના કરીએ છીએ, પ્રભુ કેટલો અદ્ભુત કાર્યો આપણા હકની અંદર તે કરે છે. પ્રિય, નંબર 2 આપણે જોઈશું કે પ્રભુ પર વિશ્વાસ કરનારા જે સભાજનો છે, જેમના વિશે બાઇબલ એવું કહે છે, યોહાનને લખેલી સુવાર્તા એમનો 15મો અધ્યાય અને એમની 16મી કલમે જ્યાં લખવામાં આવ્યું છે કે તમે મને પસંદ કર્યો નથી, પરંતુ મેં તમને પસંદ કર્યા છે. પ્રભુ કહે છે કે મેં તમને પસંદ કર્યા છે. પ્રભુએ તમારા પરિવારને પસંદ કર્યો છે. પ્રભુએ તમારા બાળકોને પસંદ કર્યા છે. અને જો પ્રભુએ આ પેઢીમાં તમને સેવા કરવાનો અવસર આપ્યો છે, તો આ પણ એક આપણા માટે શું છે? સૌભાગ્ય છે. પ્રિય, હાલેલુયા. ચાહે તે મંડળીમાં કોઈ પણ પ્રકારની સેવાના માટે જે પ્રભુએ આપણને પસંદ કર્યા છે અને એ સેવા પ્રભુએ આપણને આપી છે અને પ્રભુના મહિમાના માટે એ સેવા આપણે કરી રહ્યા છે, તો એ આપણું સૌભાગ્ય છે. એમના દ્વારા પણ પ્રભુ આપણને આશીર્વાદિત કરવા માંગે છે. બાઇબલ કહે છે કે એ પરમેશ્વરે આપણા માટે શું ચાહે છે કે આપણે આ દિવસોની અંદર પ્રભુના જે પસંદ કરેલા જે લોકો છે એ કેવા હોવા જોઈએ. પ્રિય, પહેલી બાબત અહીંયા આપણે જોઈએ છે યશાયા પ્રબોધકનું પુસ્તક 29મો અધ્યાય અને એમની 13મી કલમ અહીંયા આપણે વાંચીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક 29મો અધ્યાય અને એમની 13 કલમ હું વાંચું છું. વળી પ્રભુએ કહ્યું, આ લોક તો મારી પાસે આવે છે ને પોતાના મોંથી તથા પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે ને તેઓમાં મારી જે ભીખ છે તે કેવળ
પાઠ કરેલી માણસની આજ્ઞા છે. તે માટે હું આ લોકમાં અદ્ભુત કામ, હા અદ્ભુત તથા અજાયબ કામ ફરી કરવાનો છું. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નષ્ટ થશે અને તેમના બુદ્ધિમાનોની બુદ્ધિ લોપ થઈ જશે. પ્રભુ આ દિવસોની અંદર કેમ આપણા જીવનમાં આપણને પ્રભુ ચેતવણી આપે છે. ખાસ કરીને આજનો જે રવિવાર છે, દશાંશનો રવિવાર છે, પરંતુ ગઈકાલે રાત્રે 12 વાગ્યાના સમયે પ્રભુએ આ વચનો મારા હૃદયની અંદર મૂક્યા. વારંવાર પ્રભુ એ વચનોના માટે બોજ આપી રહ્યા હતા અને રાત્રિના સમયે 12 વાગ્યાથી ઉઠીને મેં જે પ્રભુએ અગવાઈ પૂરી પાડી એ લખવાની મેં શરૂઆત કરી. કેમ પ્રભુ આ દિવસોની અંદર આપણને ચેતવણી આપી રહ્યા છે, કેમ પ્રભુ આ દિવસોની અંદર આપણને જાગૃત કરવા માંગે છે, કેમ પ્રભુ આ દિવસોની અંદર આપણા ભૂતકાળને એ પ્રભુ યાદ દેવડાવીને આ વર્તમાન સમયની અંદર ફરીથી આપણા જીવનની અંદર એ નવા ઉત્સાહને લઈ આવવા માંગે છે. ફરીથી આપણા જીવનની અંદર આ જે પાછલા દિવસોમાં જે ઉત્સાહથી આપણે પ્રભુના રાજ્યના માટે કામ કરતા હતા એ બોજમાં પરમેશ્વરે આપણને ચલાવવા માંગે છે. કારણ કે પ્રભુ કહે છે કે મારા જે લોક છે કે તેઓ મારી પાસે આવે છે અને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમને પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે ને તેઓમાં મારી જે બીક છે તે કેવળ પાઠ કરેલી માણસની આજ્ઞા છે. પ્રભુ કહે છે તે માટે હું આ લોકમાં અદ્ભુત કામ કરીશ, હા અદ્ભુત તથા અજાયબ કામ ફરી કરવાનો છું. કેમ પ્રભુ આજે આપણને જાગૃત કરી રહ્યા છે, કેમ પ્રભુ આજે આપણને એ વાતો યાદ દેવડાવી રહ્યા છે? કારણ કે પરમેશ્વર ચાહે છે કે આપણા જીવનમાં, આપણા પરિવારમાં અત્યાર સુધી જે પ્રભુએ કામ કર્યું છે, જે આશીર્વાદો પ્રભુએ તમને આપ્યા છે, જે સફળતા પ્રભુએ તમને આપી છે, પ્રભુ તમને ત્યાં સીમિત રાખવા માંગતા નથી, પરંતુ પ્રભુ ચાહે છે કે મેં અત્યાર સુધી જે કામ કર્યું છે એમના કરતા પણ અહીંયા કહે છે કે હું અજાયબ કામ કરીશ, હું અદ્ભુત કામ કરીશ. અને પ્રભુ કહે છે કે હું એ કરવાનો છું. અને એટલા માટે પ્રભુ આ દિવસોમાં મંડીના દરેક લોકોને પ્રભુ આ દિવસોમાં તૈયાર કરી રહ્યા છે. પ્રિય, આપણા એ ભૂતકાળને પ્રભુ આપણને યાદ દેવડાવી રહ્યા છે. કારણ કે પ્રભુ ચાહે છે કે એમના જે લોકો છે, માત્ર આપણે પ્રભુની ઉપસ્થિતિમાં હોઈ શકે રવિવાર આવીએ અને પ્રભુની આરાધના કરીને આપણે ચાલ્યા છીએ, પરંતુ પણ પ્રભુ ચાહે છે કે આપણે એ પ્રભુની સાથે સચ્ચાઈથી ચાલનારા લોકો આપણે બનીએ. પ્રિય, હાલેલુયા. એટલું જ નહીં, પરંતુ બાઇબલ કહે છે કે આપણે જોઈએ છે કે પ્રેરિતોના સમયની જે મંડળી છે અને એ સમયના જે લોકો છે એમનું વલણ કેવું હતું. પ્રભુ નથી ચાહતા કે આપણે રિવાજ પ્રમાણે એ પરમેશ્વરની આરાધના કરીએ, પણ પ્રભુ ચાહે છે કે પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોનો જે સમૂહ છે એ તો અસરકારક રહે, એ તો ઘણા બધા લોકોને બચાવનારો સમૂહ રહે, એ તો ઘણા બધા લોકોને જોડાવનારો સમૂહ રહે. અને એમના માટે પરમેશ્વર ચાહે છે કે આપણે એ રીતિ રિવાજમાંથી બહાર આવીએ અને આપણે એક એવા સમૂહ તરીકે તૈયાર થઈએ કે જે સમૂહ ઘણા બધા લોકોના માટે એકસો બને, આશીષનું કારણ બને. હાલેલુયા. શું આપણે ચાહીએ છીએ કે આ રતનિયા મંડળી આ ગામના લોકોના માટે, આજુબાજુના જે ગામો છે એ ગામના લોકોના માટે આ મંડળી એક આશીષનું કારણ બને? અને જો એવી ઈચ્છા રાખીએ છીએ તો આપણે મંડળીના દરેક લોકો તરીકે આપણે દેવના રાજ્યના માટે, જે હેતુના માટે પરમેશ્વર આપણને પસંદ કર્યા છે એ યોજનામાં આપણને શું કરવું પડશે? કામ કરવું પડશે. બાઇબલ કહે છે પ્રેરિતોના સમયમાં લોકોનો જે સમૂહ છે એ કેવો હતો? પ્રિય, બાઇબલ કહે છે તે સમયે એમની પાસે આપણી પાસે આજે જેવી સુવિધા છે
સુંદર આપણી પાસે ચર્ચની વ્યવસ્થા છે, સારું સાઉન્ડ સિસ્ટમ આપણી પાસે છે, મંડળીમાં દરેક પ્રકારની વ્યવસ્થાઓ છે, પરંતુ બાઇબલ કહે છે પ્રેરિતોના સમયમાં લોકોની પાસે એવી વ્યવસ્થા નહોતી. તેઓ ઘરોની અંદર બેસીને પ્રભુની આરાધના કરતા હતા અને ત્યાં સારી સુવિધા એમની પાસે નહીં હતી, પરંતુ બાઇબલ કહે છે કે એ લોકોના જીવનમાં શું હતો? બોજ હતો પ્રિય. એ લોકોના જીવનમાં જે લોકો તકલીફમાં છે એમને જોઈને તેઓ શાંત નહીં રહેતા હતા, તેઓ ચૂપ નહીં બેસી રહેતા હતા, પરંતુ એ લોકોના દુઃખને પોતાની અંદર તેઓ શું કરતા હતા? અનુભવ કરતા હતા. આજે આપણી પાસે સારા ચર્ચો પ્રભુએ આપણને આપ્યા છે, સારી સુવિધા પ્રભુએ આપણને આપી છે, સારા લોકો પણ પ્રભુએ આપણને આપ્યા છે, પરંતુ શું એ લોકોનો સમુદાય ખરેખર એ સભાજનો જે પ્રભુની આરાધના કરવાના માટે આવી રહ્યા છે, શું એ લોકો દેવના રાજ્યના માટે કામ કરી રહ્યા છે? બાઇબલ કહે છે પ્રેરિતોનો કૃત્યો એમનો 12મો અધ્યાય વાંચીશું. અહીંયા આપણે પ્રેરિતોનો કૃત્યો 12મો અધ્યાય અને એમની 5મી કલમે, દરેક કલમ જે અહીંયા આપણે વાંચીએ છીએ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને 5મી કલમે, જ્યાં આપણને માલુમ પડે છે કે બાઇબલ કહે છે કે આશરે તે જ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયકની સતાવણી કરવા હાથ લંબાવ્યો. તેણે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નંખાવ્યો. યહૂદીઓને વાત ગમે છે એમ જોઈને તેણે પિત્તરને પણ પકડ્યો, અને તે 2 ખમીર પર રોટલીના પર્વના દિવસ હતા. તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી રાખવા સારોચે 4 સિપાહીઓની 4 ટુકડીઓને સોંપ્યો. અને પાસ્કા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સારો આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. બાઇબલ કહે છે યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નાખવામાં આવ્યો, અને યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને પિત્તરને પણ તેઓએ પકડ્યો અને એમને જેલની અંદર પૂરી દીધો. અને જ્યારે પિત્તર જેલની અંદર હતો એવા સમયે મંડળીના લોકોનું જે વલણ છે એ કેવું હતું પ્રિય? લોકો પોતાના ઘરોમાં શાંત બેસી રહ્યા નહીં. લોકો પ્રભુ ચાહે છે એમ પ્રભુ એમના જીવનમાં કરશે એવી રીતે તેઓ શાંત નહીં રહ્યા. પરંતુ 5મી કલમ કહે છે પણ મંડળી તેને સારું આગ્રહથી દેવને પ્રાર્થના કરતી હતી. હાલેલુયા. બાઇબલ કહે છે કે પ્રેરિતોના સમયમાં જે લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો, સેવકો પ્રભુના રાજ્યના માટે કામ કરી રહ્યા છે, પરંતુ જ્યારે અવરોધો આવી રહ્યા છે, રૂકાવટો આવી રહી છે, પિત્તરને જ્યારે જેલની અંદર પૂરવામાં આવ્યો તો મંડળી ત્યાં શાંત રહેતી નથી. પરંતુ બાઇબલ કહે છે કે આ મંડળી લખવામાં આવ્યું છે એ ઘરની અંદર સભાજનો ભેગા થયા અને પિત્તરના માટે એક વિષય તેમની પાસે છે, અને તે એ છે કે પિત્તર જેમને જેલની અંદર પૂરવામાં આવ્યો છે, પરમેશ્વરે પિત્તરને જેલમાંથી બહાર કાઢે એ વિષયને લઈને લગાતાર આ મંડળી શું કરી રહી છે? પ્રાર્થના કરી રહી છે. હાલેલુયા, હાલેલુયા. એનો મતલબ જ્યારે આપણે ચર્ચમાં પ્રાર્થના સભાઓનું આયોજન કરીએ છીએ, જ્યારે આપણે એવા આયોજનો કરીએ છીએ, અને એવા સમયે મંદિરના દરેક પરિવારોએ બની શકે ત્યાં સુધી પોતાના પરિવારની સાથે એ સભાની અંદર શું થવું જોઈએ? સામેલ થવું જોઈએ. પરંતુ આ દિવસોમાં મંદિરના જે લોકો છે ખરેખર પ્રાર્થનાના સામર્થ્ય પર વિશ્વાસ કરનારા લોકોની જે સંખ્યા છે એ ઓછી થઈ રહી છે, અને પ્રાર્થના મીટિંગની અંદર સૌથી ઓછામાં ઓછી સંખ્યા
માત્ર એક જ મંડળી નહીં, પરંતુ દરેક મંડળીઓની અંદર, ચાહે તે નાની મંડળીઓ હોય, ચાહે તે મોટી મંડળીઓ હોય, દરેક મંડળીઓમાં જો આપણે જઈને જોઈશું તો પ્રાર્થનાની મીટિંગની અંદર આવનારા જે લોકો છે એ તો માત્ર ગણી શકાય એટલા લોકો છે. અને આ દિવસોની અંદર આ મંડળીના માટે જે ચિહ્નો આપણે જોઈ રહ્યા છે એ ગંભીર બાબત છે. કારણ કે પ્રેરિતોના સમયમાં લોકોનો જે સમુદાય છે, પ્રભુ પર વિશ્વાસ કરનારા જે લોકો છે, જ્યારે કોઈ પણ આફત આવતી, કોઈ પણ એવી સમસ્યા ઊભી થતી, તો આ લોકો પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈને શું કરતા હતા? પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના કરનારા એ લોકો હતા. અને એમના કારણે બાઇબલ કહે છે પિત્તરને જ્યારે જેલની અંદર નાખવામાં આવ્યો, પરંતુ ત્યાંથી પરમેશ્વર એમને બચાવ કર્યો. કેમ? કારણ કે મંડળી પિત્તરના માટે પ્રાર્થના કરતી હતી. બીજી બાબત જે એ લોકોના જીવનમાં આપણે જોઈએ છે, અને તે એ છે કે લોકોને જોઈને સભાજનો, પ્રભુ પર વિશ્વાસ કરનાર જે લોકો છે, તેઓ દયાથી ભરાઈ જતા હતા. આજે આપણા આજુબાજુની અંદર, યા આપણા ઘરની અંદર, યા ગામની અંદર કોઈક વ્યક્તિ તકલીફમાં છે, તો એમને આપણે સુવાર્તા આપવી જોઈએ, એમના માટે પ્રાર્થના કરવી જોઈએ. અને જો બની શકે તો એમને આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં પણ આપણે લઈ આવવું જોઈએ. કારણ કે અહીંયા આપણે બીજા નંબરની બાબત અહીંયા આપણે જોઈએ છે, માર્કની લખેલી સુવાર્તા, માર્કની લખેલી સુવાર્તા એમનો બીજો અધ્યાય, માર્કની લખેલી સુવાર્તા બીજો અધ્યાય, અને એમની વાંચીશું આપણે પહેલી અને બીજી કલમ. અને કેટલાક દિવસ પછી તે ફરી કપરનહૂમમાં ગયો, ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે. અને એટલા બધા લોકો એકઠા થયા કે દરવાજા પાસે પણ જગા નહોતી. અને તે તેઓને વાત સંભળાવતો હતો. અને 4 માણસો ઉચકેલા એ પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા. અને ભીડના લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા. એટલે જ્યાં તે હતો ત્યાંનું છાપરું તેઓએ ઉકેલ્યું ને તે તોડીને જે ખાટલા પર તે પક્ષઘાતી સૂતો હતો તે તેઓએ ઉતાર્યો. અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે, દીકરા, તારા પાપ માફ થયા છે. અહીંયા આપણે જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે જે 4 લોકો આ પક્ષઘાતી, જેમને ખાટલા પર ઉચકીને જે ઘરમાં પ્રભુ લોકોને બોધ કરી રહ્યા છે, એ ઘરની અંદર છાપરું ખેલીને જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં તેમને ઉતાર્યો. અને ત્યારે બાઇબલ કહે છે જ્યારે પ્રભુ ઈસુએ જોયું તો પ્રભુ ઈસુ અહીંયા એક વાત કરી રહ્યા છે, તેઓનો વિશ્વાસ જોઈને. કયા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યા છે? બહુવચન. કારણ કે એક વ્યક્તિ નહીં, 2 વ્યક્તિ નહીં, પરંતુ 4 જેટલા લોકો એ પક્ષઘાતીને ખાટલા પર ઉચકીને, કારણ કે એ 4 પાયાનો જે ખાટલો છે, હું એવી કલ્પના કરું છું દરેક પાયા પર એક વ્યક્તિએ હાથ ટેકો આપ્યો હોય અને તેઓ ઉચકીને પરમેશ્વરની પાસે લઈ આવ્યા. શું આજે આપણે પ્રભુના લોકો તરીકે, બાઇબલ કહે છે તેઓ જેઓ મારા નામથી ઓળખાય છે, આપણે આજે પ્રભુ ઈસુના નામથી ઓળખાઈએ છીએ. પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો તરીકે આપણી ઓળખાણ છે. પરંતુ શું આપણે ખરા અર્થમાં પ્રભુના લોકો તરીકે બીજાઓના માટે શું આપણે આશીષનું કારણ બની રહ્યા છે? શું અન્ય લોકોના માટે આપણે પ્રાર્થના કરી રહ્યા છે? શું આપણે એ તકલીફમાં પડેલા લોકોને સુવાર્તા આપી રહ્યા છે? શું આપણે એવા લોકોને પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને તેઓ સાજા થાય એ વિશ્વાસથી શું આપણે કામ કરી રહ્યા છે? બાઇબલ કહે છે એ વ્યક્તિ ચાલી નહીં શકતો હતો. હું એવી કલ્પના કરું છું કે એમની અંદર એટલો બધો વિશ્વાસ પણ નહોતો કે પ્રભુ મને સાજા પણ આપશે, પરંતુ એ 4 લોકોની અંદર એ વિશ્વાસ હતો.
હોઈ શકે આજે આપણા મંડીના જે પરિવારો છે, કદાચ એ બીમાર વ્યક્તિમાં વિશ્વાસ નથી, પણ જો તમારી અંદર એ વિશ્વાસ છે તો પ્રભુ તમારા વિશ્વાસ દ્વારા પણ એમના જીવનમાં પ્રભુ શું કરશે? કામ કરશે. જો એમને સાજાપણાની જરૂર છે, પ્રભુ એમને સાજાપણું આપશે. એમના જીવનમાં એમને છુટકારાની જરૂર છે, પ્રભુ એમને છુટકારો આપશે. પરંતુ બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં એવા લોકો અહીંયા આપણે જોઈએ છે કે જે લોકો પ્રભુના નામથી ઓળખાતા હતા, એ લોકો કેવા હતા? નંબર 2 આપણે જોઈએ છે એ લોકો જે તકલીફમાં છે એમને તકલીફમાં જોઈ શકતા નહીં હતા અને તેઓ ચાહતા હતા કે પ્રભુ એમને સાજાપણું આપે. તેઓની ઈચ્છા હતી કે પ્રભુ એમના જીવનમાં કામ કરે. અને તમે જો કેટલી મહેનતે, હા તમે જોઈ શકો છો ઘરમાં પ્રભુ ઈસુ જ્યાં બોધ કરી રહ્યા છે ત્યાં પહોંચવાના માટે જગ્યા નથી, બહુ ભીડ ત્યાં છે. પરંતુ બાઇબલ કહે છે આ લોકોએ કેટલો બધો પરિશ્રમ ત્યાં ઉઠાવ્યો હશે, ઉચકીને લઈ આવ્યા અને ત્યાર પછી એ ખાટલાને ઘર ઉપર ચડાવ્યો અને ત્યાર પછી એ નળિયા જે જગ્યા પર મૂકવામાં આવ્યા છે એમને ખસેડ્યા અને એ ખસેડ્યા પછી જ્યાં પ્રભુ ઈસુ બોધ કરી રહ્યા છે ત્યાં એમને ઉતાર્યા. કેટલી અદ્ભુત ઘટના આપણે જોઈએ છીએ કે આ 4 લોકો કેટલો બધો વિશ્વાસ કરતા હશે કે આ વ્યક્તિ પ્રભુની પાસે આવવા દ્વારા એ સાજો થશે. અને એટલા માટે એમને જે પણ કરવું પડ્યું એ કરવાના માટે તેઓએ પૂરી તૈયારી રાખી. અને એમના કારણે પ્રભુ ઈસુ કહે છે કે તેઓના વિશ્વાસને જોઈને પ્રભુ અહીંયા કહે છે, બાઇબલ કહે છે અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે, દીકરા તારા પાપ માફ થયા છે. પણ કેટલાય કે શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના હૃદયમાં વિચારતા હતા, આ માણસ આવી રીતે કેમ બોલે છે? અને ત્યાં આપણે જોઈએ છે અને તેઓએ પોતાના મનમાં તેઓ એમ વિચારે છે. ઈસુએ પોતાના આત્મામાં તરત જાણીને તેઓને કહ્યું કે તમે તમારા હૃદયમાં એવા વિચારો કેમ કરો છો? અને 11મી કલમ હું તને કહું છું, ઉઠ, તારો ખાટલો ઉચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તે તરત જે ઉઠ્યો અને ખાટલો ઉચકીને સૌના દેખતા ચાલ્યો ગયો. આથી સૌએ અચરતી પામીને તથા દેવને મહિમા આપીને કહ્યું, અમે કદી આવું જોયું નથી. હાલેલુયા. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેટલો અદ્ભુત ચમત્કાર છે. જે માણસને તેઓ ખાટલા પર ઉચકીને લઈ આવ્યા, હવે એ માણસે એ ખાટલાને ઉચકીને જઈ રહ્યો છે. તમે કલ્પના કરો, એ માણસ જેમને 4 લોકો ઉચકીને ખાટલા પર લાવ્યા અને એ વ્યક્તિ હવે સાજો થઈને ખાટલાને ઉચકીને જઈ રહ્યો છે. ત્યાં જોનારા લોકોનો વિશ્વાસ છે, હોઈ શકે જેમનો 20% હશે એમનો 80% થઈ ગયો હશે, જેમનો 50% હશે એમનો 100% થઈ ગયો હશે. કારણ કે પ્રભુએ જ્યારે એમના જીવનમાં કામ કર્યું અને એ ચમત્કારને જોઈને લોકોના જીવનની અંદર તેમને પ્રેરણા મળી હશે. ઘણા બધા લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો હશે અને બાઇબલ કહે છે દેવે તેના મહિમાને એમના લોકોની આગળ તેને શું કર્યો? પ્રગટ કર્યો. પ્રિય, પહેલી બાબત આપણે જોઈ ક્વાયરના વિશે. નંબર 2 આપણે જોયો સભાજનો જેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓ આ દિવસોની અંદર કેવી સેવા તેઓએ કરવી જોઈએ. અને નંબર 3 આપણે જોઈશું કે પ્રભુના જે દાસો છે એમના વિશે પ્રભુ શું ચાહે છે એ બાબતોને જોઈને ત્યારબાદ આપણે પ્રાર્થના આપણે કરીશું અને આગળની સેવામાં આપણે આગળ વધીશું. વાંચીએ આપણે પ્રેરિતોનો કૃત્યો એમનો 13મો અધ્યાય અને એમની 22મી કલમ આપણે વાંચીશું. પ્રેરિતોનો કૃત્યો એમનો 13મો અધ્યાય અને એમની 22મી કલમે કે જ્યાં આપણને માલુમ પડે છે કે જ્યાં પ્રભુ દાઉદના વિશે એમ કહે છે કે મારો મનગમતો એક માણસ મને મળ્યો છે. અને પ્રભુ એ દાઉદના વિશે કહે છે કે તે મારા હૃદયની
બધી જ ઈચ્છાઓને એ શું કરશે? પૂરી કરશે. જ્યારે પ્રભુએ દાઉદને પસંદ કર્યો અને ત્યારે પરમેશ્વર એમની જે ઈચ્છા છે એ દાઉદની અંદર તે પ્રગટ કરે છે. હોઈ શકે આજે ઘણા બધા જે માતા પિતાઓ છે, કદાચ તેઓ બાળકોને બધી જ બાબતો નહીં કહેતા હોય, પરંતુ હું તમને કહેવા માંગુ છું, દરેક માતા પિતા બાળકોના માટે એવી અપેક્ષા રાખે છે કે એમના જે બાળકો છે એ એમના માતા પિતાની આધીનતામાં રહે અને પ્રભુના ભયમાં તેઓ ચાલે, પોતાના પરિવારની અંદર તેઓ સારી રીતે રહે. અને માતા પિતાની જે છે બાળકોના માટે ઘણી બધી ઈચ્છાઓને અપેક્ષાઓ હોય છે. એવી જ રીતે પ્રભુ દાઉદની જ્યારે તેણે પસંદગી કરી ત્યારે પ્રભુ એમના વિચારોને પ્રગટ કરે છે અને દાઉદના વિશે તે કહે છે કે દાઉદ એ મારો મનપસંદ રાજા છે અને તે મારા હૃદયની બધી જ ઈચ્છાઓને તે પ્રગટ કરશે. પરંતુ આ દિવસોની અંદર પ્રભુના દાસો તરીકે, પ્રભુના જે દાસો છે કે જેમને પ્રભુ અલગ અલગ સેવાની અંદર પ્રભુએ પસંદ કર્યા છે, કોઈકને પાળકીય સેવાના માટે, કોઈકને સુવાર્તિક તરીકે, કોઈકને પ્રબોધકીય સેવાની અંદર પ્રભુએ પસંદ કર્યા છે અને અલગ અલગ પ્રકારની સેવાઓ જે પરમેશ્વર એમના દાસોને આપી છે. પરંતુ એ દાસોના માટે પરમેશ્વર આ દિવસોની અંદર શું ચાહે છે પ્રિયો? કેવી ઈચ્છા પરમેશ્વરે એમના દાસોના માટે તે રાખે છે. જ્યારે આપણે વાંચીએ છીએ પહેલી બાબતે કે આ દિવસોની અંદર પ્રભુના જે દાસો છે, પ્રભુના જે સેવકો છે, એ પરમેશ્વરની ઈચ્છાને, પ્રભુના હૃદયની વાતોને તેઓ શું કરે? પ્રગટ કરે પ્રિયો. કારણ કે આપણે એવા સમયમાં જીવી રહ્યા છે કે જે સમયમાં પ્રભુ આ વર્તમાન સમયમાં એમના લોકોને શું માર્ગદર્શન આપવા માંગે છે, કઈ દિશામાં પ્રભુ એમને ચલાવવા માંગે છે, એમને આપણે જાણીએ. કારણ કે જ્યારે પ્રભુએ, બાઇબલ કહે છે કે જ્યારે શાઉલને પ્રભુએ પસંદ કર્યો તો પ્રભુ એમના જીવનમાં સમયે સમયે પ્રભુ એમની સાથે વાત કરતા હતા, એમની યોજનાને પ્રગટ કરતા હતા. પરંતુ બાઇબલ કહે છે એક દિવસે જ્યારે શાઉલે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, પહેલો સમુએલ એમનો 15મો અધ્યાય, પહેલો સમુએલનું પુસ્તક એમનો 15મો અધ્યાય અને એમની વાંચીશું આપણે 24મી કલમથી હું વાંચું છું. ત્યારે શાઉલે સમુએલને કહ્યું, મેં પાપ કર્યો છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તારા વચનનું ઉલ્લંઘન કર્યું છે. કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું માન્યું. બાઇબલ કહે છે કે શાઉલે જે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, 15મા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ કે જ્યાં પ્રભુ એમને કહે છે કે અમાલેકીઓને તું પૂરેપૂરો તેમનો નાશ કર અને તેમના પર તું દયા લાવીશ નહીં. પરંતુ શાઉલ એમના જીવનમાં જ્યારે તેમને અમાલેકીઓ પર ચડાઈ કરી, કારણ કે પ્રભુ એમના લોકોને સંપૂર્ણ છુટકારો આપવા માંગતા હતા. પરંતુ જ્યારે શાઉલે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, અને એમનું પ્રમુખ કારણ તે બતાવે છે કે લોકોથી બીને, હોઈ શકે લોકો એમને દબાવ આપ્યો હોય, હોઈ શકે લોકો એમને ફરજ પાડી હોય, પરંતુ એમને એ વાતને યાદ રાખવાની હતી કે મને પ્રભુએ પસંદ કર્યો છે. હું યોગ્ય નહીં હતો, પરંતુ પરમેશ્વરે મને એ લાયકાત આપી અને પ્રભુએ મને રાજા તરીકે નિયુક્તિ આપી. તો મારે એ પ્રભુને આજ્ઞાંકિત રહેવાનું છે. પરંતુ બાઇબલ કહે છે એ શાઉલ કે જેમને પરમેશ્વરે
રાજા તરીકે પ્રભુએ એમને નિયુક્તિ તો આપી, પરંતુ વારંવાર એ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાના કારણે એ પદ અને એ અધિકારે પરમેશ્વર એમની પાસેથી લઈ લીધો અને ત્યાર પછી એ પદે દાઉદ રાજાને પરમેશ્વર આપ્યો. કેમ? કારણ કે બાઇબલ કહે છે કે શાઉલે એ દેવની આજ્ઞાની શું કરતો હતો? ઉલ્લંઘન કરતો હતો. નંબર 2 આપણે જોઈએ છે કે પ્રભુ એમના દાસોની પાસે જે અપેક્ષા રાખે છે કે જે લોકો પ્રભુ એમને આપ્યા છે, ચાહે તે ઓછા હોય, ચાહે તે વધારે હોય, ચાહે તે નાની મંડળી હોય, ચાહે તે મોટી મંડળી હોય, પરંતુ જે લોકો પ્રભુએ એમના દાસોને આપ્યા છે, બાઇબલ એવું કહે છે કે દિવસે એમને પણ પ્રભુની આગળ એમનો હિસાબ એમને આપવો પડશે. જ્યારે આપણે વાંચીએ છીએ હઝકેલ પ્રવચકનું પુસ્તક, વાંચીશું આપણે હઝકેલ પ્રવચકનું પુસ્તક, એમનો 34મો અધ્યાય અને એમની પહેલી કલમથી હું વાંચું છું. યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, ઇઝરાયલના બાળકોની વિરુદ્ધે પ્રબોધ કર અને પ્રબોધ કરીને તેમને, હા, તે બાળકોને કહે કે પ્રભુ યહોવા કહે છે, ઇઝરાયલના બાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે. શું બાળકોએ ઘેટાનું પોષણ ન કરવું જોઈએ? તમે મેદ ખાઓ છો, તમે ઊનના વસ્ત્ર પહેરો છો, તમે માતેલાઓને કાપો છો, પણ ઘેટાનું પોષણ કરતા નથી. તમે રોગિષ્ઠને બળવાન કર્યું નથી, તમે માદાને સાજું કર્યું નથી, જેનું હાડકું ભાંગ્યું હોય તેને તમે પાટો બાંધ્યો નથી, હાંકી મૂકેલાને તમે પાછું લાવ્યા નથી, અને વિખેરાઈ ગયેલાને તમે શોધ્યું નથી, પણ જબરજસ્તીથી તમે સખ્તાઈથી તમે તેમના પર સત્તા ચલાવી છે. બાળક ન હોવાથી તેઓ વિખેરાઈ ગયા, અને વિખેરાઈ જવાથી તેઓ સર્વ જંગલી જાનવરોનું ભક્ષ થઈ પડ્યા. મારા ઘેટા સર્વ પર્વતો પર તથા દરેક ઊંચા ડુંગર પર ભટકતા ફર્યા. હા, મારા ઘેટા આખી પૃથ્વીના પૃષ્ઠ પર વિખેરાઈ ગયા, અને તેમને ખોલનાર કે શોધનાર કોણ નહોતો. પ્રભુ એમના જે લોકો છે, જેમના માટે તેણે પોતાનું મૂલ્યવાન રક્ત વેવડાવ્યું છે, બાઇબલ કહે છે દેવની મંડળી જે તેમના રક્ત દ્વારા ખરીદવામાં આવી છે, અને એ મંડળીના જે લોકો છે જેમના માટે પ્રભુએ કિંમત ચૂકવી છે, પરંતુ એ સૌભાગ્ય પ્રભુ એમના દાસોને આપ્યું છે કે એમનું તેઓ શું કરે? પાલન પોષણ કરે. પરંતુ અહીંયા દાસોના વિરોધની અંદર પ્રભુ અહીંયા પ્રબોધવાણીના રૂપની અંદર વાત કરી રહ્યા છે કે આ દિવસોની અંદર હોઈ શકે છે લોકો પ્રભુએ આપ્યા છે, અને જો તેમની સંભાળે, જો તેમની કાળજી, જો તેમની દેખભાળ થઈ રહી નથી, અને માત્ર બાળકો માત્ર પોતાનું પોષણ કરી રહ્યા છે, તો બાઇબલ કહે છે એવા દાસોના માટે અફસોસની વાત છે. કારણ કે પ્રભુ કહે છે કે હું તેમની પાસેથી એ હિસાબને હું લઈશ. કારણ કે પ્રભુ કહે છે કે એ સભાજનો જે લોકો પ્રભુની પાસે આવે છે, પરંતુ એમાં કેટલા પ્રકારના લોકો આવે છે, પરંતુ કેટલીક વાર જે રીતે લોકોની કાળજી, સંભાળ અને દેખભાળ થવી જોઈએ, અને એ નહીં થવાના કારણે આજે ઘણા બધા ઘેટાઓ વિખેરાઈ જાય છે. ઘણા બધા ઘેટાઓ એ જંગલી જાનવરોના ભક્ષ થઈ પડ્યા છે. પરંતુ આગળની કલમ એવી કહે છે, એ માટે હે બાળકો, તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે મારા જીવના સમ કે નક્કી મારા ઘેટા શિકાર થઈ પડ્યા છે, ને મારા ઘેટા સર્વ જંગલી જાનવરોનો ભક્ષ થઈ પડ્યા છે. કેમ કે કોઈ બાળક નહોતો, તેમજ મારા બાળકોએ મારા ઘેટાની શોધ કરી નહીં, પણ તેઓએ મારા ઘેટાનું પોષણ ન કરતા પોતાનું પોષણ કર્યું.
એ માટે હે બાળકો, યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે, જો હું બાળકોની વિરુદ્ધ છું, હું મારા ઘેટા વિશે તેમની પાસેથી હિસાબ લઈશ ને મારા ઘેટાને પાળવાનું કામ તેઓની પાસેથી લઈશે. ત્યારે પછી બાળકો પોતાનું પોષણ કરવા પામશે નહીં અને હું મારા ઘેટાને તેમના મોંમાંથી છોડાવીને તેઓને તેમનું ભક્ષ્ય થવા દઈશ નહીં. પ્રભુ એમના જે લોકો છે એમની એ કેટલી બધી ચિંતા કરે છે. કેટલીક વાર આપણે જોઈએ છે, કદાચ જ્યારે આવા અનુભવમાંથી મંડળી પસાર થાય છે અને જ્યાં એમની સંભાળ, એમની કાળજી લેવામાં આવતી નથી, પણ પ્રભુ કહે છે કે હું બાળકોની પાસે પણ મારા ઘેટા વિશે તેઓની પાસેથી હિસાબ લઈશ ને મારા ઘેટાને પાળવાનું કામ મેં તેઓની પાસેથી હું લઈ લઈશ. અને ત્યાર પછી કહે છે, બાળકો પોતાનું પોષણ કરવા પામશે નહીં. કેમ? કારણ કે પરમેશ્વર ચાહે છે પ્રભુના દાસો જેમને પ્રભુએ સેવા આપી છે, માત્ર તે પ્રચાર કરવાથી પૂરી થઈ જતી નથી, ભવિષ્યવાણી કરવાથી પૂરી થઈ જતી નથી, આ લોકોને ઉત્તેજન આપવાથી પૂરી થઈ જતી નથી, પરંતુ બાઇબલ કહે છે ત્યાર પછી પણ પ્રભુ ચાહે છે કે એમના જે દાસો છે, જે લોકો પ્રભુ એમને આપ્યા છે, એમની સંભાળ લેવામાં આવે, એમની કાળજી લેવામાં આવે. જેઓ ઘાયલ થયેલા છે, એમની દેખભાળ કરવામાં આવે કે જેથી કરીને ફરીથી પ્રભુ એમને શું કરે? પુનઃ સ્થાપિત કરે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. એટલું જ નહીં, પરંતુ અહીંયા પ્રભુ એમના વિચારોને જ્યારે અહીંયા રજૂ કરે છે, એ કહે છે, કેમ કે પ્રભુ યહોવા કહે છે, જુઓ હું મારા ઘેટાની ખોળ કરીને તેમને શોધી કાઢીશ. જેમ કોઈ ભરવાડ જે દિવસે પોતાના વિખેરાઈ ગયેલા ઘેટા સામે હોય છે, તે દિવસે પોતાના ટોળાને શોધી કાઢે છે, તેમજ હું મારા ઘેટાને શોધી કાઢીશ ને વાદળાવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયા હશે તે સર્વ ઠેકાણેથી હું તેમને છોડાવીશ. વળી હું તેમને વિદેશોમાંથી કાઢી લાવીશ ને બીજા દેશોમાંથી લાવીશ ને હું તેમને ઇઝરાયલના પર્વતો પર, વહેડાઓના કાંઠે તથા દેશની સર્વ વસ્તીવાળી જગાઓમાં ચારીશ. હું તેમને સારા ભીડમાં ચરાવીશ ને ઇઝરાયલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે અને ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે અને ભીડમાં ચરશે. હું પોતે મારા ઘેટાનું પોષણ કરીશ ને હું તેમને સુડાવીશ ને એમ પ્રભુ યહોવા કહે છે, ખોવાઈ ગયેલાઓને શોધીશ અને હાંકી મૂકેલાને હું પાછું લાવીશ અને હાડકું ભાંગી ગયેલાને હું પાટો બાંધીશ ને માંદાને હું સાજું કરીશ, પણ પુષ્ટનો તથા બળવાનનો હું નાશ કરીશ. હું ન્યાય કરીને તેનો પોષણ કરીશ. અહીંયા આપણે જોઈએ છે પ્રભુ એમના લોકોના માટે શું વિચારે છે. પ્રભુ એમના દાસોના માટે જે સેવા પ્રભુ એમને આપી છે, એમના માટે પરમેશ્વર તેઓની પાસે શું અપેક્ષા રાખે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રથમ આપણે ક્વાયરના વિશે જોયું, નંબર 2 આપણે સભાજનોના વિશે જોયું, અને આ ત્રીજી બાબતે જેઓ ખાસ કરીને આ દિવસોમાં અમારા જેવા જે પ્રભુના દાસો તરીકે પ્રભુની સેવા કરી રહ્યા છે, અમારા દરેકના માટે આ વચન લાગુ પડે છે. અને પરમેશ્વર ચાહે છે કે એમના લોકો જે પ્રભુએ એમના દાસોના હાથમાં આપ્યા છે, એમના માટે પરમેશ્વર શું ઈચ્છા રાખે છે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે પ્રભુ ચાહે છે કે આ દિવસોની અંદર દેવની જે મંડળી છે, ખરેખર પ્રભુએ જે લોકો આપ્યા છે એમની પણ સંભાળ લેવામાં આવે, એમની કાળજી લેવામાં આવે કે જેથી કરીને તેઓ યોગ્ય રીતે પ્રભુની અંદર તેઓ આગળ વધી શકે. આ દિવસોમાં પ્રભુ શું ચાહે છે? એમના જે દાસો છે, પ્રભુના જે દાસો જેઓ સેવા કરી રહ્યા છે,
એમના માટે પ્રભુની શું ઈચ્છા અને અપેક્ષા છે. બાઇબલ કહે છે કે પ્રભુ આ દિવસોની અંદર એ ઈચ્છાને શોધી રહ્યા છે કે જે પ્રભુના દાસો જે સચ્ચાઈથી પ્રભુનું કામ કરી રહ્યા છે, એમની અંદર બે પ્રકારના ગુણો તમે જોઈ શકશો. અને એમની અંદર પહેલો ગુણ છે કે તેઓ દેવની ઈચ્છાને શું કરે છે? પ્રગટ કરે છે. પ્રભુ આ દિવસોની અંદર શું ચાહે છે એ વાતોને તેઓ પ્રગટ કરે છે. બાઇબલમાં આપણે જોઈએ છે નિર્ગમન 24મો અધ્યાય અને એમની 12મી કલમ આપણે વાંચીશું. નિર્ગમનનું પુસ્તક એમનો 24મો અધ્યાય અને એમની 12 કલમે. અને યહોવાએ મૂસાને કહ્યું, તું પર્વત પર મારી પાસે આવ અને ત્યાં ઊભો રહે, અને શિલા પાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે હું તને આપીશ, એ માટે કે તું તેઓને શીખવે. હાલેલુયા. મૂસા જેટલા બધા લોકોને આગેવાની આપવામાં સફળ રહ્યો. બાઇબલ કહે છે લાખોની સંખ્યામાં લોકોને તે આગેવાની પૂરી પાડતો હતો. આજે આપણને પણ આપણા પરિવારને લીડ કરવાના માટે, મંડળીને ચલાવવાના માટે, મંડળીને યોગ્ય દિશામાં લઈ જવાના માટે દૈવીય જ્ઞાનની આપણને જરૂર છે. દેવના માર્ગદર્શનની આપણને જરૂર છે. અને એ મૂસા એમની સફળતાનું એક પ્રમુખ કારણ આપણે જોઈએ છીએ. લોકોને જે દિશામાં તે દોરતો હતો, બાઇબલ કહે છે પોતાની ઈચ્છા નહીં પરંતુ પરમેશ્વર એમને જે રીતે માર્ગદર્શન કરતા હતા, બાઇબલ કહે છે એ રીતે લોકોને તે દોરવણી પૂરી પાડતો હતો. હું તને આપીશ એ માટે કે તું તેઓને તે શીખવે. મૂસા લોકોને શીખવતો હતો કે જે પ્રભુ એમને શીખવતા હતા. અને એટલા માટે બાઇબલ કહે છે એ ગુલામીમાંથી લોકોને છોડાવવાના માટે મૂસા સફળ આગેવાન રહ્યો પ્રિય. કારણ કે એમનો ભરોસો પોતા પર નહીં પણ દેવ ઉપર હતો પ્રિય. બીજો એક ગુણ જે પ્રભુના દાસો જેઓ સચ્ચાઈથી પ્રભુની પાછળ ચાલી રહ્યા છે. યુનાનું પુસ્તક એમનો 1લો અધ્યાય અને એમની 1લી કલમથી આપણે વાંચીએ છીએ. બાઇબલ કહે છે કે અમિતાઈના દીકરા યુનાની પાસે દેવનું વચન આવ્યું અને પ્રભુએ એમને કહ્યું કે તે નીનવેમાં જઈને લોકોને પ્રચાર કરે કે 40 દિવસ પછી પ્રભુ આ નગરનો નાશ કરવા માંગે છે. બાઇબલ કહે છે યુનાની પાસે બહુ લાંબો સંદેશ એમની પાસે નહીં હતો. એમની પાસે જે સંદેશ છે એ તો બહુ નાનકડો સંદેશ છે. પરંતુ જ્યારે યુના નીનવેની અંદર ગયો અને લોકોને પ્રચાર કર્યો, બાઇબલ કહે છે રાજા પોતાની ગાદી પરથી ઉઠ્યો, લોકો દીન અને નમ્ર થયા અને લોકો એ પ્રભુને આગળ નમી ગયા. અને એમના કારણે જે આપત્તિ લાવવાનું દેવે નક્કી કર્યું હતો એમનો તેણે અમલ કર્યો નહીં પ્રિય. હાલેલુયા. આ દિવસોની અંદર બાઇબલ આપણને કહે છે કે પ્રભુના જે લોકો છે, પ્રભુ એમને શું કહેવા માંગે છે. હોઈ શકે આપણો સંદેશ છે નાનો હશે, પરંતુ જો તે ઈશ્વર પ્રેરિત છે, પ્રભુની અગવાઈની અંદર, પ્રભુના નિર્દેશનની અંદર જે સંદેશ આપવામાં આવ્યો છે, બાઇબલ કહે છે એ સંદેશ દ્વારા પ્રભુ લોકોના જીવનમાં કામ કરશે પ્રિય. ત્રીજી બાબત આપણે જોઈએ છીએ કે એ પ્રભુના દાસો જે પ્રબોધકો જૂના કરારની અંદર આપણે જોઈએ છીએ, માત્ર તેઓ આશીષ, સફળતા અને બઢોતરીની વાત નહીં કરતા હતા, પરંતુ બાઇબલ કહે છે કે જ્યાં જ્યાં લોકો ભૂલ કરતા હતા, જ્યાં જ્યાં લોકો પોતાના જીવનમાં ગલતીઓ કરતા હતા, ચાહે તે સભાજનો હોય, ચાહે તે પ્રભુના દાસો હોય, ચાહે તે રાજાઓ કેમ નહીં હોય, પરંતુ એમને કહેવાના માટે બાઇબલ કહે છે એ પ્રબોધકો હિંમતથી એ વાતોને પ્રગટ કરતા હતા. એમનું પ્રમુખ ઉદાહરણ આપણે જોઈએ છીએ શમૂએલ પ્રબોધકના જીવનની અંદર. નાથાન પ્રબોધકના જીવનમાં બાઇબલ કહે છે કે જ્યારે દાઉદે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું,
બીજો શમૂએલ એમનો 12મો અધ્યાય અને એમની 7મી કલમમાં ત્યાં એમને કહે છે કે તું છે તે માણસ છે. અને દાઉદે એ સમયે રાજા હતો તો પણ એમની એ ગલતીને બતાવવામાં આવી. સાચો પ્રબોધક જે છે એ માત્ર આશીષની વાત કરતો નથી, પરંતુ એ પાપને પણ એ શું કરે છે? પ્રગટ કરે છે પ્રિય. હાલેલુયા. અને એ પ્રબોધકે બાઇબલ કહે છે જ્યારે દાઉદે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તેમને એ સચ્ચાઈને પ્રગટ કરી. નંબર 2 આપણે જોઈએ છે. ત્યાર પછી નંબર 3 આપણે એ બાબતોને જોઈએ છે કે જ્યાં પ્રભુના જે દાસો છે અને એ મંડળી કે જે મંડળીમાં પ્રભુના દાસો અને મંડળી જે દેવના અભિષેકમાં કામ કરી રહી છે, બાઇબલ કહે છે કે ત્યાં લોકો ઓટોમેટિક દેવની પાસે ખેંચાઈ આવે છે પ્રિય. અને એમનું પ્રમુખ ઉદાહરણ આપણે જોઈએ છે. પહેલો શમૂએલ એમનો 22મો અધ્યાય અને એમની પહેલી કલમથી કેટલીક કલમો આપણે વાંચીશું અને ત્યારબાદ આપણે પ્રાર્થનામાં આપણે આગળ વધીશું. પહેલો શમૂએલ એમનો 22મો અધ્યાય અને એમની પહેલી અને બીજી કલમ હું વાંચું છું. તેથી દાઉદ ત્યાંથી ચાલી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો અને તે સાંભળીને તેના ભાઈઓ તથા તેના બાપનું આખું કુટુંબ ત્યાં તેની પાસે ગયા. અને જે સંકટમાં હતા ને જે દેવાદાર હતા તથા જે અસંતોષી હતા તે સર્વ તેની પાસે એકઠા થયા અને તે તેઓનો સરદાર બન્યો. અને ત્યાં તેની સાથે આશરે 400 માણસો હતા. બાઇબલ કહે છે કે દાઉદે જે અદુલ્લામની ગુફાની અંદર સંતાયેલો છે અને એ પોતે કમ્ફર્ટ ઝોનમાં નથી, પોતે જે જગ્યાની અંદર તે સંતાયેલો છે ત્યાં તે પોતે સલામત નથી અને એ જગ્યા લોકોના માટે અનુકૂળ પણ નથી. હોઈ શકે આજે જે મંડળીમાં આપણે પ્રભુની આરાધના કરીએ છીએ, હોઈ શકે એ ચર્ચ કાચો હોય, પાકો હોય, નાનો હોય યા મોટું હોય, પરંતુ પ્રમુખ બાબતે પરમેશ્વર ચાહે છે કે જ્યાં આપણે પ્રભુની આરાધના કરીએ છીએ એ પ્રભુની આરાધના કરનારા લોકો, પ્રભુની સેવા કરનારા પ્રભુના દાસો, જ્યારે તેઓ એ દેવના અભિષેકને લઈને ચાલશે, ચાહે તે જગ્યા અનુકૂળ નહીં હોય, પરંતુ બાઇબલ કહે છે કે જો ત્યાં દેવના અભિષેકને લઈને ચાલનારા લોકો ત્યાં છે, બાઇબલ કહે છે અસંતોષી દેવાદાર લોકો અને સંકટમાં પડેલા લોકો કેમ એ અદુલ્લામની ગુફાની અંદર દાઉદની પાસે આવી ગયા? કેમ તેઓ શાઉલની પાસે નહીં ગયા? કારણ કે શાઉલ તે સમય રાજ કરી રહ્યો છે. શાઉલ એ સમય ઘણા બધા યુદ્ધો ઓલરેડી તે જીતી ચૂક્યો છે. પરંતુ બાઇબલ કહે છે કે જ્યારે શાઉલે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એમના કારણે દાઉદના જીવનમાં જે કોન્ફિડન્સ, જે આત્મવિશ્વાસ એમની અંદર હતો, એમને તેણે ગુમાવ્યું. એટલું જ નહીં, પરંતુ લોકો પણ બાઇબલ કહે છે કે એ શાઉલને છોડીને દાઉદની પાસે જવા લાગ્યા. કેમ? કારણ કે દાઉદની પાસે હોઈ શકે એમની પાસે લોકોના માટે સારી વ્યવસ્થા નથી, સારી જગ્યા નથી, પણ એમની પાસે શું છે? દેવનો અભિષેક છે. હાલેલુયા, હાલેલુયા. આજે આપણા દરેક વ્યક્તિના જીવનમાં જો તમારી પાસે એ દેવનો પરાક્રમ છે, જો તમારા પરિવારની અંદર રહેનારા એ લોકો જેઓ પ્રભુ પર વિશ્વાસ કરે છે, અને બાઇબલ કહે છે કે નવા કરારની મંડળીના માટે કે તમારું શરીર એ જીવતા દેવનું મંદિર છે અને તમારી ને મારી અંદર જે પરમેશ્વરનો આત્મા જે વાસ કરે છે. બાઇબલ કહે છે જૂના કરારની અંદર કે જ્યારે આપણે જોઈએ છે ઓબેદ અદમ ગિત્તીના ઘરની અંદર માત્ર 3 મહિના એ કરાર કોષ ત્યાં રહ્યો અને એમના લીધે પરમેશ્વરે એમના સર્વસ્વના આશીર્વાદ દીધો.
તો તમે વિશ્વાસ કરો કે જે લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો છે અને જેઓ એ પરમેશ્વરની ઉપસ્થિતિને લઈને ચાલે છે, એ લોકો અને એમનું ઘર કેટલું બધું આશીર્વાદિત થશે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આ દિવસોની અંદર આપણે પણ આપણા જીવનમાં પ્રભુએ આપણને જે સામર્થ્ય આપ્યું છે, પ્રભુએ આપણને જે અભિષેક આપ્યો છે, એમની આપણે કદર કરીએ, એમને આપણે સંભાળીએ અને એ અભિષેકમાં આપણે સેવા કરીએ. બાઇબલ કહે છે દાઉદે અદુલ્લામની ગુફાની અંદર હતો, ત્યાં પણ બાઇબલ કહે છે 400 માણસો એમની પાસે આવ્યા અને એમનો તે આગેવાન બન્યો. જે મંડળીની અંદર, જે પ્રભુના દાસોના જીવનમાં એ દેવના અભિષેકને કામ કરતા આપણે જોઈએ છે. અભિષેક એ લોકોને શું કરે છે? આકર્ષિત કરે છે, લોકોને ખેંચી લઈ આવે છે. અને એમનું પ્રમુખ કારણ અહીંયા આપણે જોઈએ છે કે દાઉદ એમના સમયમાં લોકોની પાસે દાઉદ નહીં ગયો, પરંતુ લોકો દાઉદની પાસે આવ્યા, કારણ કે દાઉદની પાસે શું છે? અભિષેક છે. પ્રિય, આ દિવસોમાં પ્રભુએ આપણને જે અભિષેક આપ્યો છે, જે સામર્થ્ય પ્રભુએ આપણને આપ્યું છે, એમના વિશે આપણે ગંભીર બનીએ. પ્રિય, અને હું વિશ્વાસ કરું છું આજે આપણે 3 જેટલી એ પ્રમુખ બાબતો આપણે જોઈ છે. જુવાનોના વિશે આપણે જોયું, ક્વાયરના વિશે આપણે જોયું, પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોનો જે સમૂહ છે એમના વિશે આપણે જોયું, અને નંબર 3 પ્રભુના દાસોના વિશે આપણે જોયું. અને આ દિવસોની અંદર આપણે દરેક લોકો વ્યક્તિગત આપણા જીવનને આપણે તૈયાર કરીએ, કારણ કે પ્રભુ કહે છે જુઓ હું અદ્ભુત કામ કરનાર છું, અજાયબ કામ હું કરનાર છું. અને એમના માટે પ્રભુ ઓર ચાહે છે કે એમના જે લોકો છે આ દિવસોની અંદર તૈયાર થાય. પ્રિય, આવો આપણે દરેક જણે પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને આંખોને આપણે બંધ રાખીને એ પરમેશ્વરની આગળ આપણે આપણા મસ્તકોને એ પ્રભુની આગળ આપણે નમાવીએ. પ્રિય,